રાજ્યમાં હાલમાં દિવાળીના તહેવારો નજીક છે ત્યારે રાજ્યભરમાં ગામે ગામ બિલાડીના ટોપની જેમ ફટાકડાના સ્ટોલ પણ શરૂ થઈ ગયા છે। વેપારીઓ ફાયર સેફટી સહિતના નિયમોને નેવે મૂકીને સ્વાર્થ ખાતર લોકોના જીવની પણ પરવા કર્યા વગર હાથડાઓ શરૂ કરી દીધા છે। ત્યારે વેપારીઓની આ લાપરવાહીનો નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે, જેનો દાખલારૂપ કિસ્સો આજે વડોદરાના વાઘોડિયા તાલુકામાં સામે આવ્યો। વાઘોડિયાના રુસ્તમપુરા ગામે સમી સાંજે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા બે ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। આગ એટલી વિકરાળ હતી કે એક પછી એક ફટાકડાના સ્ટોલ તો ઠીક, પણ ફટાકડાના સ્ટોલની બાજુમાં આવેલા 3 રહેણાંક મકાનને પણ પોતાના ઝપેટમાં લઈ લીધા। બદનસીબ કહો કે ગમે તે પણ ઘરમાં આગ લાગ્યાની પરિવારજનોને ગંધ પણ ન આવી અને જ્યારે ખબર પડી ત્યારે તો બહુ મોડું થઈ ગયું। પરિણામે 8 માનવ જિંદગી જીવતી જ ભૂંજાઈ ગઈ। આગમાં દંપતી અને તેનો નોકર જીવતા ભડતું થઈ ગયાનું બહાર આવ્યું। આ ઉપરાંત આગની ઝપેટમાં 5 અન્ય વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયાનું જાણવા મળ્યું હતું। રુસ્તમપુરાની ઘટનાએ 8 નિર્દોષ જિંદગીનો ભોગ લેતા જિલ્લાભરના વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ। આગની ઘટનામાં 2 વ્યક્તિ લાપતા હતા। ફાયર બ્રિગેડના જવાનો અને રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળના અંતે વધુ 2 લાશ મળી આવી હતી। ત્યારે અત્યાર સુધીમાં આગની આ ઘટનાએ કુલ 8 જિંદગીનો ભોગ લેતા રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે। આગની આ ઘટનામાં હજુ પણ મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના છે। આગની ઘટનાને પગલે કલેક્ટર, મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો આ તરફ આગને કાબૂમાં લેવા જિલ્લાભરમાંથી ફાયર ફાઇટરનો કાફલો દોડી આવ્યો હતો। હાલ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। દુર્ઘટનાના પગલે સવાલ એ થાય છે કે 8 માનવ જિંદગી સ્વાહા થવા પાછળ કોની છે બેદરકારી? ક્યાં સુધી વેપારીઓ અને તંત્રની લાપરવાહી લોકોની મહામૂલી જિંદગી છીનવતી રહેશે? શા માટે ફાયર સેફટીના તમામ નીતિ નિયમો નેવે મૂકીને આ પ્રકારની લાપરવાહી કરવામાં આવે છે? રૂપિયા રણી લેવાની લાયમાં ક્યાં સુધી લોકોના જીવ સાથે ચેડા થશે? રાજ્યમાં આવી ફટાકડાની હાથડીઓ કોની રહેમ નજરથી ધમધમી રહી છે? શું દિવાળી પર ખિસ્સા ગરમ કરી તંત્રના અધિકારીઓ જ આવા વેપારીઓ પર નજર રાખી રહ્યા છે? આવા અનેક સવાલો છે। વડોદરા જિલ્લાના એક નાનકડા ગામ રુસ્તમપુરામાં આજે ખૂબ જ મોટી ઘટના બની છે। દુકાન અને મકાનમાં ફટાકડાના કારણે આગ લાગી છે અને 8 લોકોના મોત થયા છે। 10 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે અને 4 થી 5 લોકો દાઝ્યા પણ છે। જ્યારે આગ લાગી ત્યારે વિસ્તારમાં ભગદડ મચી ગઈ હતી અને આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને જે લોકો આગની ચપેટમાં એ દાઝ્યા પણ છે। કહેવાય છે કે વડોદરાની SSG હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવે છે, સાથે નજીકની જે હોસ્પિટલ છે ત્યાં પણ ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે। હાલ રુસ્તમપુરાની વાત કરું તો સમગ્ર જે તંત્ર છે, જિલ્લા કલેક્ટર, મામલતદાર અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે। આજુબાજુના જે ગામના લોકો છે તે લોકો પણ બચાવ કાર્યમાં સામેલ થઈ ગયા છે અને જે નાનકડા ગામ પર જે દુઃખની ઘડી આવી છે સૌથી મોટી, એને લઈને તમામ જે ગામ છે એ હાલ દુઃખમય બની ગયું છે અને તંત્ર છે તે એની કામગીરીમાં લાગી ગયું છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।